નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય દાખલો 3.3 લઈએ. એમાં તમને એમ કીધું કે એક મહિલા છે, બરાબર, પોતાના ઘરેથી નીકળે છે ઓફિસે જવા નીકળે છે અને 9 વાગે નીકળે છે, સવારના 9 વાગે, બરાબર, અને 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે. 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી છે, મતલબ ચાલતા જતી હોય, બરાબર, અથવા બીજી કોઈ રીતે, પણ 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે અને ઓફિસે કોઈ 2.5 કિલોમીટરની ઓફિસ દૂર છે. કેટલી છે? 2.5 કિલોમીટર, બરાબર. તો પહેલા તો એને સમય કેટલો લાગશે ત્યાં પહોંચતા? જો આ લખું, મહિલાની ઝડપ v બરાબર 5 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર. અંતર, ઓફિસનું અંતર d બરાબર 2.5 કિલોમીટર. તો સમય કેટલો લાગે? માટે સમય t બરાબર શું? t1 ગમે, બરાબર. આપણે જાણીએ જેવું છે, મેં આને પહેલા વાત કરી હતી કે v અંતર ભાગ્યા સમય. માટે અંતર સમય શું થયો? d ના છેદમાં v. આ કરતા બનાવો, v નીચે જાય. d એટલે 2.5 અને v એટલે 5. આ જવાબ કિલોમીટરમાં આવશે તો 0.5. આ જવાબ કલાકમાં આવશે, કારણ કે આનો એકમ છે, જો આનો એકમ છે કિલોમીટર, આનો એકમ છે કિલોમીટર પ્રતિ કલાક. તો કિલોમીટર ઉડી ગયા છે 210માં, એટલે કલાક આવી, અડધી કલાક થાય, અડધી કલાક. તો અડધી કલાક થાય છે એને ઓફિસે પહોંચતા, એટલે કે 2.5 કિલોમીટર અંતર કાપતા કેટલું વાર લાગે છે? 2.5 કલાક. ચાલો શરૂઆત કરો અહીં. અડધી કલાક, 2.5 કિલોમીટર અંતર કાપતા અડધી કલાક થઈ છે. હવે જો 9 વાગે નીકળે, આ 10 વાગ્યા છે, તો બરાબર એનું અડધું 9 અહીંયા આવે મિત્રો. આ 9 AM એટલે સવાર, બરાબર. અહીંથી નીકળે છે તો અડધી કલાક, જો અડધી કલાક એટલે શું થાય? 9:30 થાય. અડધી કલાક એટલે 9:30 અહીંયા હોય. આ તમારે 9:30 ભાગ હોય, બરાબર. આ 9 અને 30 મિનિટ, બરાબર, 9:30. હવે 9 વાગે નીકળે છે અને 9:30 પહોંચી જાય છે. અંતર કેટલું કાપે છે એ દરમિયાન? 2.5 કિલોમીટર. અને 9 વાગે નીકળે છે. જો આ અહીં શરૂઆત કરું, પછી આ લખ્યો, બરાબર. હા, બરાબર. 9:30 ઓફિસ પહોંચી જાય. આ ઓફિસ, આ શું છે ને? ઓફિસ. આ ઘર, ઉદ્ગમ બિંદુ, બરાબર. તો 9:30 આપણે અડધી કલાક પહોંચી જાય છે, 0.5 કલાક, બરાબર. હવે પછી એમ કહે છે કે 5 કલાક લગી તો ત્યાં જ રહે છે ઓફિસે. 5 કલાક લગી આ અંતરમાં કાંઈ ફેર નહીં થાય. 5 કલાક એટલે શું થશે? હવે જો અહીંથી 5 કલાક, 9:30 તો 9:30 થી 10:30 આ 1 કલાક થઈ. 11:30 2, 12:30 3, 1:30 4 અને 2:30 5. 5 કલાક લગી એકને બે છે, ન્યાય ફોકસ. આ લખવાયો છે, બરાબર. આ 2:30 થયું મિત્રો. આ PM થશે, સાંજનો સમય, બરાબર. હે ને? આ 1 2 3 4 અને 5 કલાક લગી સ્થિર છે. પછી એમ કહે છે કે એ 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, ને પણ 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પાછી ફરે છે, બરાબર. 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. આ છે ઓફિસ જતી વખતે, ઓફિસે જતી વખતે,
બરાબર. હવે આ વાત કરીએ આપણે ઓફિસથી ઓફિસે જતી વખતે પછી ઓફિસથી પરત ફરતી વખતે બરાબર જોજો આપણે ઝડપ કેટલી છે 20 = 15 નહીં પણ 25 કિલોમીટર પ્રતિ કલાક. અંતર કેટલું છે 2.5 કિલોમીટર. સેમ ઘરે આવવું હોય તો ને ઘરનું અંતર ને સમય લાગે ધારો કે T2. મારે T2 બરાબર શું થયું આવી થયું D/V છે એ રીતના અહીંયા D/V. તો D એટલે 2.5, V એટલે 25. તો કેટલું થયું આપણે 0.1 આવશે ને 0.1 કલાક બરાબર 0.1 1 કલાક એટલે 60 મિનિટ. તો શું આવ્યું 6 મિનિટ બરાબર 6 મિનિટ. તો T2 આપણે આવ્યું 6 મિનિટ એટલે ત્યાંથી ઓફિસથી 6 મિનિટમાં ઘરે પહોંચી જશે. તો આ લેખ આપણે 6 મિનિટ ક્યાં આવે મિત્રો 6 મિનિટ આપણે ક્યાં આવે 5 કલાક રહે છે ને એટલે આ 9 ત્યાં 5 કલાક રહે 9 થી 10:30 11:30 2 કલાક 12:30 3 કલાક 1:30 4 કલાક ને 5 કલાક બરાબર. હવે 6 મિનિટ લગી રહે છે તો 6 મિનિટ એક ઘરે આવી જાય છે તો 2:30 બરાબર 6 મિનિટ તો મિત્રો 5 કલાક અહીં પૂરી થઈ ગઈ. જો આ શરૂઆત અહીંથી 9 થી સોરી આ 5 કલાક રહે છે 9:30 અહીં આવી ગઈ પછી 5 કલાક અહીંથી 5 કલાક અહીંથી 9:30 પહોંચી જાય છે ઓફિસે. તો 9:30 10:30 1 કલાક 11:30 2 કલાક 12:30 3 કલાક અને 1:30 4 કલાક 2:30 5 કલાક અને 5 કલાક રહે છે 6 મિનિટમાં પછી પહોંચી જાય ઘરે. તો અહીંથી તમને કહી દઉં મિત્રો કે 36 મિનિટ 30 આ અને 6 ઓલી અહીં ક્યાંક આવી શકે આશરે બરાબર અહીં ક્યાંક આવી શકે આશરે વાત કરું છું. અને આ છે 32 નો આલેખ અહીંયા આલેખ આ રીતે થશે. આપણે મારી પાસે ફૂટપટ્ટી કે કાંઈ નથી એટલે દોરવામાં થોડી તકલીફ પડે. આ મિત્રો થાય છે આ 32 ના આ સમય થશે 2 વાગ્યા અને બરાબર 2 વાગ્યા અને 36 મિનિટ PM. અત્યારે આ ઘેરા પછી છે આ લખા પ્રમાણે છે નામ આપી દેવાય ABCD એવું બરાબર. અહીંથી ઉપડે છે એથી બી લગી ચાલી જાય છે બરાબર. ઝડપ એની છે કેટલી 5 કિલોમીટર પ્રતિ કલાકની. આ 5 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય છે બરાબર. અહીંયાની ઝડપ સ્થિર છે. અહીંયા આ V બરાબર એટલો આ V બરાબર 0. ત્યાં ઝડપ કેટલી છે ઘટે છે V = -25 કિલોમીટર પ્રતિ કલાક ઉલટી આ સાઈડ. તાર ABCD બરાબર મિત્રો.
મિત્રો દાખલો સ્વાધ્યાય દાખલો 3.4 એમ કે છે કે દારૂડિયો છે એ 5 ડગલા આગળ ચાલે છે એક સીધી લાઈનમાં. સમજો કે 5 ડગલા આગળ ચાલે છે, 3 ડગલા પાછળ ચાલે, પાછો 5 ડગલા આગળ ચાલે, પાછો 3 ડગલા પાછળ ચાલે. તો આગળ તો આવતો જાય કારણ કે 5 ડગલા આગળ જાય, 3 પાછળ આવે છે. બરાબર? દારૂડિયો છે 5 આગળ જાય, 3 પાછળ જાય. તો એમ કરતા કરતા એમ કે છે કે 13 મીટર અંતરે ખાડો આવેલો, 13 મીટર અંતરે ખાડો આવેલો છે. એ ખાડામાં ક્યારે પડશે? મતલબ કે 13 મીટર અંતર ક્યારે કાપશે? બરાબર? આ ઉદ્ગમ બિંદુથી જ્યારે શરૂઆત કરે ત્યારથી 13 મીટર અંતર ક્યારે કાપશે? હવે એનું એક ડગલું છે એ 1 મીટરનું છે અને એક ડગલું એ 1 સેકન્ડમાં પડે છે. એક ડગલું એ 1 સેકન્ડમાં પડે છે. બરાબર? અને સમય લે છે, સમય t બરાબર 1 સેકન્ડ પ્રતિ ડગલું. એક ડગલામાં 1 સેકન્ડ લે છે અને 1 સેકન્ડમાં 1 મીટર. આમે લઈ શકું ને કે 1 મીટર માટે 1 સેકન્ડ ટાઈમ લાગે. બરાબર? અથવા આમ લઈ શકું સમય t છે 1 સેકન્ડ. કામ મતલબ 1 ડગલા માટે, 1 ડગલા માટે. હવે 5 ડગલા આગળ જાય છે, 5 ડગલા આગળ મતલબ કે 5 મીટર આગળ અને 3 ડગલા પાછળ મતલબ કે 3 મીટર પાછળ. ખાડાની દૂરી બરાબર 13 મીટર. બરાબર? હવે જો બહુ આમાં છે સેલો લાગે સેલો પણ સાદા નથી વાત કરવી જોઈએ. એક્સ એક્સ ઉપર સમય છે, સમય અને એક્સના બિંદુ આપણે મૂકતા જશું. શરૂઆત કરે તો 5 ડગલા આગળ જાય છે, 5 મીટર અંતર કાપશે અને 5 સેકન્ડ જશે. 5 સેકન્ડ ગઈ, અંતર કાપ્યું 5 મીટર. બરાબર? એટલે 4 મીટર અને એક અહીં 5 મીટર વચ્ચે. તો આ એવું સમય 5 સેકન્ડ. બરાબર? હા, સમય 5 સેકન્ડ અને અંતર 5 મીટર. પછી 3 મીટર પાછળ 3 ડગલા સમય લે છે 3 સેકન્ડ. તો 3 આ અહીં બરાબર 7.5 અને અહીં કંઈક આવશે. બરાબર? અને આમાં 3 બાદ કરો, અંતરમાં 3 બાદ એટલે 2 થશે અને અહીં આવશે. બરાબર? તો સમય આવ્યો કેટલો? 5 ને 3 8 સેકન્ડ અને 5 ને 3 જાય એટલે 2 મીટર. બરાબર? વળી પાછું 8 વળી પાછું 5 સેકન્ડ છે, 5 ડગલા આગળ, 8 ને 5 13 આ 13 સેકન્ડ અહીં. બરાબર? પાછું 5 મીટર ઉપર 5 ડગલા આગળ એટલે 5 7 એટલે 8 છે ને 7 તો અંતર 7 મીટર, સમય 13 સેકન્ડ. બરાબર? આ છેલ્લો અંક છે ને એ 13 આવી જવો જોઈએ. બરાબર? આમ ગયો પછી આમ ગયું છે. બરાબર? પછી 13 થી વળી પાછું 3 ડગલા પાછળ 13 ને 3 16 લાઈન 16 અને 7 માંથી 3 મીટર જાય તો 4 મીટર. 4 મીટર અહીંયા 16 તો અંતર ગયું 4 મીટર અને સમય 16. બરાબર? વળી પાછું ત્યાંથી 5 ડગલા આગળ એટલે 5 સેકન્ડ થશે. 16 ને 5 21 એટલે અહીંયા આ 21 અને પાછું 5 ડગલા ઉપર 5 મીટર ઉપર 4 ને 5 9. તો 9 આઈ થિંક 9 આ 10 બરાબર?
તો અંતર 9, સમય 21 સેકન્ડ. બરાબર? જો પહેલું છે ને એ સમય છે, બીજું છે x. બરાબર છે. t આ t ના x. ઓકે, tx. ત્યારબાદ હવે 3 ડગલા પાછળ, 3 સેકન્ડ કે 1 3 24 અહીં 24. બરાબર, 25 24. 9 માં 3 જઈ તો 6 આયા 6 તો 24 સેકન્ડ અને 6. બરાબર. વળી પાછું 5 24 ને 5 29 29 આયા 5 ઉપર અને 5 11 અને સેકન્ડ 29. બરાબર. વળી પાછું 3 ડગલા નીચે 19 ને 3 32. 32 3 નીચે 8. 32 3 નીચે 3 મીટર ઓછા અને સમય 32 સેકન્ડ. બરાબર. વળી પાછું 5 ઉપર તો 32 ને 5 37 અને 5 ઉપર આટલે 5 13 આ 37 તો છે 13 લખ્યું આ 12 અને આ 13 અંતર 13 અને આ 37. બરાબર. તો જો મિત્રો આવી ગયું 13 આ 13 છે. બરાબર. થોડું આલેખ મારવા આમ થયું હા સ્કેલ પણ આ રીતે દાખલો ગણાય આમ. તો જો આ બધું પેલું છે t છે. બરાબર. tx હવે tx કેટલી વાત છે સમય કેટલો લાગ્યો 37 સેકન્ડ અંતર કેટલો કપાણું 13 મિનિટ માટે દેખીતી વાત છે અહીં સ્પષ્ટ છે કે 13 મીટર દૂર આવેલા ખાડામાં દારૂડિયો 37 સેકન્ડ પછી પડશે. બરાબર. 37 સેકન્ડ પછી પડશે. મિત્રો સ્વાધ્યાય દાખલો 3.5 જો શું કહેવા માંગે છે એક પ્લેન ઉડી રહી તારો ધન દિશામાં છે ઉડે. બરાબર. લે આપણે પ્લેન છે એ ધન x આ દિશામાં છે. પ્લેન આમ છે પ્લેન પ્લેટ નહીં પ્લેન બરાબર. અને આ દિશા ધન x રહી આપણે આની પર અને આની પર લે આપણે ઋણ x. બરાબર. અને એની ઝડપ છે નીચેનો કોઈ આ કોઈ વ્યક્તિ ઊભો છે વ્યક્તિ સ્થિર વ્યક્તિ હોય ને ઊભો નીચે હું એનો ઓબ્ઝર્વર કરું તો આની સાપેક્ષ આની ઝડપ તમને આપી છે v પ્લેન v એરોપ્લેન 500 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર. ધન લીધું કામ એને પ્લેન આપણે ધન દિશામાં જાય છે. હવે આ ગેસ છોડે પાછળ આ ગેસ છોડે હા એની એ ઝડપ આ દિશામાં હા. બરાબર. આ ગેસ છે વાયુ એટલે કે દહન ઉત્પાદન દહનના ઉત્પાદન દહન થાય એટલે ઉત્પાદન થાય ને દહન પછી
બહાર નીકળતો વાયુ હોય. આની ઝડપ છે હું એને કહું v ગેસ કોની સાથે પ્લેનની સાપેક્ષે એટલે v ગેસ ની એની સાપેક્ષે તમને આપી છે 1500 કિલોમીટર પ્રતિ કલાક પણ આ દિશામાં છે કારણ કે પ્લેન આમ જતું હોય તો ગેસ તો વાયુ બહાર આમ નીકળે એટલે માઈનસ અને 1500 કિલોમીટર પ્રતિ કલાક પ્લેનની સાપેક્ષે કીધું તમે એરોપ્લેનની સાપેક્ષે એટલે ગેસની ઝડપ એરોપ્લેનની સાપેક્ષે મેં કીધું ને જેની ઝડપ હોય પહેલા આવે જેની સાપેક્ષે હોય પછી આવે બરાબર. હવે આ છે ને એ ઓબ્ઝર્વરની ઝડપે છે તો હું આમ લખી શકું VAO પ્લેનની ઝડપ એરોપ્લેનની ઝડપ ઓબ્ઝર્વર એટલે નિરીક્ષક આ વ્યક્તિ નિરીક્ષક છે નિરીક્ષક એટલે ઓબ્ઝર્વર એનો ઓ એની સાપેક્ષે તો આપણને એમ કહે છે કે આ દહન ઉત્પાદનો છે વાયુ છે બીજું નામ શું આપે છે દહન ઉત્પાદન એની ઝડપ આ વ્યક્તિની સાપેક્ષે કેટલી વ્યક્તિની દહન ઉત્પાદનો કઈ ઝડપે લાગે એમ જતા હોય રીતે આ તો એરોપ્લેનની ઝડપે તમને આપ્યું છે ઝડપ દહન ઉત્પાદન. ચાલો દાખલો ગણી આપેલ છે કે પ્લેનની ઝડપ ઓબ્ઝર્વરની સાપેક્ષ VAO એટલે કે VA માઈનસ VO બરાબર કેટલી છે 500 કિલોમીટર પ્રતિ કલાક બરાબર. માટે VA શું આપ્યું છે આ 500 બરાબર છે. બીજું શું આપ્યું આપણને તથા ગેસની ઝડપ દહન ઉત્પાદનોની ઝડપ એટલે ગેસની ઝડપ પ્લેનની સાપેક્ષે એટલે કે VG માઈનસ VA કેટલું આપ્યું છે આ દિશામાં એટલે -1500 કિલોમીટર પ્રતિ કલાક બરાબર. તો આપણે જોઈએ છીએ ગેસની ઝડપ ઓબ્ઝર્વરને સાપેક્ષ જો આ પરિણામ 1 છે આ પરિણામ 1 2 છે. હવે 1 અને 2 નો સરવાળો કરું 1 અને 2 નો સરવાળો કરું પરિણામ 1 અને 2 નો સરવાળો લેતા જો સરવાળો કરું મતલબ કે VA માઈનસ VO બરાબર 500 VG માઈનસ VA બરાબર -1500 ચારનો સરવાળો કરીશ પ્લસ હે ને તો VA જો આ પ્લસ VA ને માઈનસ VA ઉડી જાય તો પ્લસ VG આ માઈનસ VO બરાબર સરવાળો કરીએ તો 500 -1500 બરાબર બરાબર શું થયું -1000 કિલોમીટર પ્રતિ કલાક. તો જો આ મિત્ર શું થયું VG માઈનસ VO એટલે શું ગેસની ઝડપ ઓબ્ઝર્વર સાપેક્ષ થઈ કે નહીં અવલોકનકારની સાપેક્ષ થઈ કે નીચે આવો પેલા સ્થિર વેક્ટરની સાપેક્ષ થઈ કે નહીં આ VG માઈનસ VO કેટલી આવી -1000 કિલોમીટર પ્રતિ કલાક. માટે દહન ઉત્પાદનો એટલે કે ગેસ ની ઝડપ ઓબ્ઝર્વરને સાપેક્ષ બરાબર VG માઈનસ VO બરાબર -1000 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર મિત્રો આ આપણો જવાબ. ધન્યવાદ.